તો ખેતરમાં જોવા જવું છે, ઘણા દાડેથી જો નહીં. ભજન બાબા આલ્યું તો કે મી ભાઈ છે ડેટી, તે ડેટી જોવા જવું છે, મજૂર કર્યો છે કે નહીં કર્યો. એમ ભજન જઈને કહું કે ભાઈ ડેટી બેટી વગર બેણા દેજે. એટલા ધંધો ના કરતો મને કોઈ નુકસાન પડે તો ના વખત નુકસાન પડે ચાલશે નહીં. એને બધું કહેવું પડશે મારે. હા મધુ તો દેખાય છે અમે કેટલી ડેટી વેણી છે ને હું છે બધું અમારા ભેમજીભાઈ ને બોલાવવા પડશે. ભેમજીભાઈ એ હું કરો છો? કેટલી ડેટી વેણી ડેટી વેણી કેટલી? હા હા તો બધું ફટા વેડા દેજો ને મોય હળેલી બળેલી આખી કાઢજો પાછા. એમની ભરાતા ના પાછા ગંધ મને પાછા ભાવ કપાઈ જાય. એ બાજુ થોડા હેઠા થઈને ફરીને આવું. પેલો માથામાંથી હાથ જ કાઢતો નહીં, માથામાં ખણખણ કરે તો મજૂરી નહીં લેવાની. તમે ન્યારિયામાં રમતા હતા હું ચોરીથી તમને લાવ્યો છું તો ઘેર કોઈ બોલાવું તો નહીં કે? ના ના સારું ફટાફટ વેણો. તમે હા નાસ્તો લાવ્યો હું તો નાસ્તો કોઈ મજૂર નાસ્તો કરાવતો જ નહીં. તો કાલ મજૂર નહીં આવે કઈ. જો એક કામ કર, હું તને તાર મજૂરીના બધા પૈસા ભેગા થાય ને એટલે પૈસા ભેગા કર અને પૈસા ભેગા કરી અને તારા આ ચોખ્ખું ને નવું લખાઈ દઈએ. એની મગજમારી ચાલે છે. આ મજૂર છે, મજૂરો આપણે વેણવા એટલે કેવું તો પડે ને. તમે શાંતિ? કેમ અત્યારમાં આયા? ખેતી બધી કમ્પ્લીટ છે ને આપણે? આ જુઓ કે શાકભાજી વેણવાનું ચાલુ છે, મજૂર કર્યો છે કમ્પ્લીટ. શાકભાજી બરાબર છે, રેગણો તો બરાબર છે. ના કરો તમે મરચમ છે આવું થયું છે. કેમ મરચો બરાબર નહીં થયો? મરચોમાં નેદોમણ કેમ રાખ્યું છે કે મોય જીવાત પડે ને એ મરચો નડે ના. ડાયરેક્ટ એ નેદોમણ ઉપર જીવાત વળજી ને એટલે મરચો અમી આવે. મરચો છે ને મરચો બધો કાઢ નાખો. હોપલો કે કેટલા દાડા રવાના હો? હું તો તને ખાલી જોવા જ આવ્યો તો. ભેમજીબા ને શું કરે છે? આરા શેઠ છે. ઓ શેઠ છે. તે શેઠ પાસે પૈસા લઈ લે નાસ્તો ના લઉં વેણવાનું ચાલુ કરો. તમે તમારે કરો, અમાર બેને વાત છે. પૈસા આલતા ભેમજીબા કેવાનું મન ના કેવાનું હોય બધું. શેઠ મારે એક કામ કરવાનું. હા મજૂરો માટે પૈસા આલતા છો અને મારા આ છોકરાને હગું કર્યું છે તે ઉનાળામાં પૈસા 2 લાખ આટલા વચ્ચે કદી માજ્યા. ના ના લગન કરવા એટલે આલજો યાર. એટલે મને પૈસા 2 લાખ રૂપિયા આલજો અને હાલ 1000-2000 રૂપિયા હોય તો હાલતા તો મારા મજૂરો હાલ એટલાથી જે છે રાખો હાલ બરાબર. અને બધું ગળાઈ દેજો કમ્પ્લીટ કરી નાખજો બધું. મરચો છે ને આપડે મરચો કાઢી નાખજો. મરચો કોઈ સારો આવ્યો નહીં. હું તો નેકડો ખાલી જોવા જ આવ્યો હતો. હા તો પછી હું રાતે માલ ભરાવા છું ને ભાવ તાલમાં જે ભાવ આવે હું તમને ફોન કર્યો. એ હાર બરાબર. હા હા હાર હોડો અમે રહી ગયો છે થોડા વેણ લેજો. આટલો વેણ 120 રૂપિયા મજૂરી આલવાની નથી. આટલો જ વેણ ઉતાકર હેડ છોકરા ઉતાકર મસાલા વેણવાનું કરો. હા મસાલા મગાવો હડો બધું થાય હાલત. અને આ છોકરો નહીં ના જાય હો. અને તમારે આજ હની રજા હાલ્યા? આ ગુરુવારની રજા હતી. અમાર તો સાહેબ લાઈટ નથી ને તો સાહેબ ને વિચાર કર્યો સાહેબ બેને બધો તો છોકરો બિચારો ઠંડી નો રહેતો નહીં ને તો મોકલી દીધો ઘેર. પણ એમ નહીં તમે મજૂરી આયા છો હો આયા પૈસા હું તમારે આલી દીધું પણ તમારે ઘેર કોઈ લડાયું તો નહીં કે? ના ના ઘેર ઘર વાળો રાડ લઈને આવશે તો પાછું મારા માથા કે ભેમજીભા મજૂરો મજૂરોને લઈ જાય તો છોકરો બગાડે છે એમ કે તો ઘેર થી અમે કીધા ગણ જતા જ નહીં. મારો એક નિયમ જ છે. તું તો વેણ ભેમજી તારે તો નહીં હાલ તું ચો ભણ્યું છે તે તારે ચિંતા છે તો પછી વેણવાન રાજસ્થાન તું હેડ મને છોકરો વેણવા આપવાનું ના નહીં વેણવા આપવાનું. પણ જો રાડ આવશે ને તો પછી મારા ક્ષેત્રમાં તમને પહેવા નહીં દઉં પાછું હોર રાખજો. હા તો પૈસા કેટલા આલજો? પૈસા ચાલતા હશે લગભગ 300 રૂપિયા તો હોય. એમ ના એમ અલા ચહેરાજી. હા વાઘુભાઈ. હા હા સમજો ક્યાં નીકળ્યા છો વગડે? અરે મારે પેલો જેકલો ને એ પેલો જાણું છે 2 જણા ચોક જતો રહ્યો છે અને મને કે હવારમાં કે નિહાળમાં રજા છે અને અમારા સાહેબ નો ફોન આવે બેન હવાર 4 ના ફોન કરતા તો ફોન અમે હાલ ઉપાડે તને ખબર પડી. પણ છોકરાને ભણાવતા હોય તો વાર હશે એટલે ટાઈમે શાળા મિલ્યા રાખો. અલ્યા શાળામાં તો કહું તો રોજ જોઈ છે. આજ ગુરુવાર હતો અને ગુરુવારમાં શીકરામાં કેમ કરી નીકળી જતી મને ખબર નહીં. તો છોકરો તો હું છે અત્યારે જો તે બોર પાછો છે કે વાજાવાજ નીકળી ગયો છે બોર ખાવા પાછો. તે ખોળવા નીકળ્યો છું. ઓહો ખોળે. અને અત્યારે આ જમાનો જેટલો ઇન્ટરનેશનલ થઈ ગયો ખબર છે? ભણાવશો તો છોકરો કોઈ કરશે
નકા વગડો રખડી ખાવ પાછો. ઓહો હા બરોબર. અરે તમને જોવું એટલે મને પેલા ખેપટભાઈ તમારા જેવા જ છે એ રાજ યાદ આવ્યું હું ફટ વાત કરો તો હા જેવા જ? ઓહો આ ખેપટભાઈ ઈવન જોઉં ને એટલે ચહેરો જ યાદ આવ્યું. તો ભગવાને મારા જેવી શેમ કોપી મેલી જ છે કોણ? ઓહો, આ તો હું જાઉં છું પેલું ભોગતા આવું છોકરો હા હા ખોળ્યો અને તમને ત્યાં ભાડું કહેજો એ હાર હો. લ્યો આ છોકરાની ઓર હસી એકતા નહીં અને છોકરો ભણાવવા મેળ્યો છે. આ ટાઈમે ઓર હશે ને ભણવા મોકલો. સવારોના વહેલો છો તે જી કોઈ વહેલું જ નહીં તમે આજ. આ વેણી નહીં નાસ્તા વગર કોઈ ના થાય મજૂરી. હા નાસ્તા વગર કોઈ ના થાય. નાસ્તો બસ્તો મંગાવો દુકાનથી. હવે તમારે મજૂરી જવાનું પેલી ના હોય મજૂરી આ તો વાપરવા જો બરોબર મજૂરી કરતા હોય. મગાવા તે મારે તમાકુ એ થઈ રહી હા અને મસાલો અલ્યા પણ મી તને હવારે તો પૈસા કીધું મંગાવો. મી તને હવારે કીધું તને પૈસા વધારે મારે આલવાના તાર બહુ ચોખ્ખું નહીં બંધાવાનું. એના તો ના આવે તો ચાલે. હા તમાકુ ગન નહીં ચાલે. હું થયું? છોકરો તાર કાકો આવશે અંતાઈ જો લાવ લે. અંતાઈ જો આવો વાઘુબા આવો. શું કરો છો ડોહા? આ ડેટી વેણું છું. ઓહો ના વેણો તો તાર ચિંતા કર્યા વગર. કેમ કોઈ કોમ આયા હતા? મારા બે છોકરો નેહાળમાં જો નહીં હા અને પેલા સાહેબ નો ફોન આયા કરતા હવારોનો. હા તે પાછો મેં કીધું નીકળવા દે છે તો વગડામ જવો હોય તો આ તો વળી હવે મારે એટલે આ ડેટકુ. એ, ભારો પાછા તમારો છોકરો અરે તાંકુ નો છે. હા વાહ. હું નતું. હા પણ ઓય આવો નહીં મારે મેં કશું નહોતું. કરવું ઓય આવો આગળ આવો પેલા. હે આ બેવન ચાંદ ના તન મજૂરી રાખી દીધા. હા હા આ છોકરો આયા તો હવારમાં હા પેલો કે અમાર કાકો કી પતંગ ને બધું લાવવું છે તો પૈસા આલતા નહીં તે કીધું મેં કીધું ઘરે વાર આવો કીધું આ તો રજા છે મને શું ખબર. ના આ બરોબર છે પેલી સ્કૂલ અરે રેગણા સ્કૂલ નીકળી નવીન. ના રેગના સ્કૂલ નહીં આ તો છોકરો આયો તો તે મૂલ આવ્યો. નાસ્તો નહીં મગાવતા ને આગુ પાપા હું આ ભાઈ આવતો તો તે બે છોકરો લેતો આવ્યો. ભોડાળીઓ લઈને આવ્યો. ઓહો એ ભોડાળીઓ નવી સ્કૂલ કાઢી મને એવું લાગે છે રેગણા સ્કૂલ. એ કેવો અફર કે મારી વાત? રાજુ બોલો અમે કોઈ છોકરો તમારે ઘેર લેવા આયા નહીં. છોકરો એમ કહેતો હતો કે આજ ગુરુવાર સાથે રહેતા હતા અમારે લાઈટ નહીં તે એક એમ કે બેને છોડી મેલ્યો. હવે એક કામ કરો આ ભાઈ આવતો તો છોકરો લેતો આવ્યો છે બરોબર એ તારે છોકરો તમારે લઈ જાઓ ને આખા દાવાની મજૂરી હું તમારું હોતું પકડી દઉં છું તો શું કહું મજૂરી નો સવાલ નહીં હોય ને હાથ ભણવાનો સવાલ છે. શું વાત ભણવાનો કરો પણ છો? આ ભાઈ આવતો તો છોકરો તમારે જેને આમ બેહી રહ્યો હતો પણ છોકરો ગમે તો હોય એવી ચર્ચા ના લઈને હેડ્યું ગમે તે પણ તું જતો છોકરો ના આવ્યું કે એ છોકરો રહ્યો તો એ તારે લઈ જાઓ અને આજ તેની મારા ક્ષેત્રમાં તમારો છોકરો મોકલતા ના. મારે નહીં હોય મજૂરી કરાતા અમે ઘેર છીએ. લઈ જાઓ તારો છોકરો લઈને તઈ જો અને આપણે બધું તું એકલો વેણ અને હજી તારી બહેનો હિસાબ લઈ જજે અને આવો છોકરો લઈને આવતો ના. એ બે નિહાળ્યો- હિસાબ ના આપતા. નિહાળ્યો અને નિહાળ ના બગાડાય અને આવો છોકરો લઈને અવાય ના તારા ક્ષેત્રમાં. પણ આ ડોહો ભાઈ યો ના દેવાનો હિસાબ ભણ ના આપતા એ બેવાનો. ચમ ના હું નહીં લઈ જવા. તું તાર હંગાત કઈ લાવ્યો છે ને લઈ જાવ હું હતો ચેડું ના આવ્યું ચેડી એ તો ભાઈ તો ખોતા આવું છોકરો અત્યારે કોઈનું ભણતર ના બગાડતા લઈને અવાય ના. ચેરી આવ્યું ચેરી તો મારા પાસે જો આવું જાક હું લઈને આવ્યો છું ભાઈ. તૂટી જાય હો રાખજો. આજો મને લઈ આજો મને આગળ લઈને આવ્યો તો. અમારે ઈ નાહવાન નહીં. પકડ્યા હેડો. ઘેરડા તો ઊંધા લબડાવું છું નહીં. કોને એકે મેલવાના નહીં. ભાઈ આખો દાડી રેગણો જ વેણવા છે. નેહાળમાં જવું નહીં. હેડો હેડવાન કરો તો હેડો આજ તો બસ હેડો તું તમે સોના સોના મી સકોલ